આજની આ ખુશનુમા સવારમાં મિત્રો આપ સૌનું સ્વાગત છે. હું વિમલ પંડ્યા અને મારા સાથી મિત્ર રાજીવભાઈ શાહ આપ સૌનું સ્વાગત કરે છે અને શુભ પ્રભાત પાઠવે છે. મિત્રો, આજનો આપણો વિષય છે એમ્પાવરિંગ એમ્પ્લોયેબિલિટી, બેન્કિંગ એન્ડ અધર એક્ઝામિનેશન. અમે થોડીક વાર પહેલાં જ ચર્ચા કરતા હતા, રાજીવભાઈ અને અમે બંને, કે જે રીતના ગુજરાતનો ગ્રોથ થતો રહે છે તેમાં મેક્સિમમ તકો યુવાનોને સારી નોકરીની રહેલી છે. અને તેમાં પણ હવે જે સ્પર્ધાત્મક યુગ આવ્યો છે તે સ્પર્ધાત્મક યુગમાં પણ ગુજરાતના યુવાનો કઈક રીતના આગળ વધે અને વધારે સારી તકો પ્રાપ્ત થઈ શકે એ હેતુ માટે ગુજરાત સરકાર ઉપરાંત દરેક કોલેજ અને પોતપોતાની રીતના પ્રયત્નો કરતા હોય છે. મિત્રો, આપણે જોઈએ છે કે આજકાલ દરેક ફિલ્ડમાં કંઈક ને કંઈક નોકરીની તકો રહેલી હોય છે. તેમાં અગ્રેસર જો સ્થાન ધરાવતું હોય તો એક બેન્કિંગ ક્ષેત્ર છે, એ ઉપરાંત કોમ્પ્યુટર ફિલ્ડ છે અને બીજી ઘણી બધી ક્ષેત્રોમાં એક યા બીજી રીતના નોકરીની તકો પ્રાપ્ત થયેલી હોય છે. મિત્રો, આ બધી જ નોકરીની તકો માટે સૌથી અગત્યની વસ્તુ હોય છે કે તેની એક્ઝામિનેશનનું માળખું. હવેની એક્ઝામિનેશન જે પણ પ્રકારની થતી હોય છે તે લખાણપૂર્વકની નથી હોતી. જસ્ટ તમારે ઓબ્જેક્ટિવ હોય છે કે એક પ્રશ્ન એક્ઝામ્પલ રીતના પૂછ્યો હોય કે ભાઈ ગાંધીજીનો જન્મ ક્યાં થયો હોય, 4 ઓપ્શન આપેલા હોય છે અને એ 4 ઓપ્શનમાંથી તમારે ટીક માર્ક કરીને આન્સર આપવાનો હોય છે. તો આ જે પ્રકારની એક્ઝામિનેશન થાય છે તેમાં દરેક પ્રકારનું નોલેજ તમારે હોવું જરૂરી હોય છે. પણ આ દરેકના નોલેજમાં જે મુખ્ય પાયો રહેલો છે તે છે કોમ્પ્યુટર. કદાચ મિત્રો તમે પણ જાણતા હશો એમ કે હવેથી અમુક એક્ઝામો ઓનલાઈન લેવામાં આવતી હોય છે, એમ કે તમે કોમ્પ્યુટર પર બેસો, 1 કલાકમાં 30-40 પ્રશ્નો એટેન્ડ કરો અને વિધિન સેકન્ડ તમને રિઝલ્ટ પ્રાપ્ત થઈ જતું હોય છે. તો આપણે બેન્કિંગ અથવા બીજી જે પણ કંઈ સ્પર્ધાત્મક પરીક્ષા છે તેને સંલગ્ન કઈ રીતના પ્રશ્ન પૂછાઈ શકતા હોય છે અને તેમાં કોમ્પ્યુટર, ખાસ કરીને કોમ્પ્યુટર કેવું યોગદાન આપી શકે છે અને કોમ્પ્યુટર સંલગ્ન જે રીતના પ્રશ્ન પૂછાતા હોય છે તેની ચર્ચા કરવા માટે અત્યારના હું અને મારા સાથી મિત્ર રાજીવભાઈ આવેલા છીએ. તો સૌથી પહેલાં મિત્રો, આપણે ચર્ચાની શરૂઆત કરીએ ત્યાર પહેલાં એક સ્લાઇડ હું બતાડવા માગું છું આપને, કે જસ્ટ આ સ્લાઇડ પરથી આપણને અનુભવ થતો હશે કે ભાઈ જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો તે વખતે ફક્ત નદી, પહાડો, વૃક્ષો એ જ વસ્તુ હતી. પછી માનવ, બીજી સ્લાઇડમાં આપણે જોઈએ છે તો એમ માનવનો જન્મ થયો અને માનવ એક જ એવું પ્રાણી છે કે જે વિચારશીલ છે. તે પોતે કંઈક વિચારે છે અને એ વિચારીને આપણે નવી સ્લાઇડમાં જોઈએ તો તેમ કે દરેક પ્રકારની શોધો કરેલી છે. એમ કે પહેલાં પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું, પછી થર્મોમીટર છે, આગગાડી આવેલી છે, ત્યાર પછી સાયકલ આવેલી છે, લિફ્ટનો આવિષ્કાર થયેલો છે. એવી રીતે દરેક નવી શોધો થતી ગઈ અને માણસ તેની વિચાર શક્તિને સતત પ્રયત્નશીલ કરીને લોકોને વધુ સારું આપવા પ્રયાસ કરતા રહ્યું છે. અને છેલ્લે આપણે જેમ જોઈએ છે તેમ 20મી સદીમાં જે સૌથી મોટો આવિષ્કાર થયેલો છે તે છે કોમ્પ્યુટરનો આવિષ્કાર, જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે પણ સરખાવી શકતા હોઈએ છીએ. આજે અમુક ફોટોગ્રાફ્સ મિત્રો આપ જોઈ રહ્યા છો, એ ફોટોગ્રાફ્સ આઈટી રિલેટેડ અથવા તો કેલ્ક્યુલેટરથી માંડીને કોમ્પ્યુટર સુધીની જે શોધ થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક અગત્યનો ફાળો આ મિત્રોએ આપેલો છે. તેના ફોટોગ્રાફ્સ છે આ. અને આ જસ્ટ એક લેઆઉટ મૂકવા પ્રયાસ કર્યો છે તમારી સમક્ષ કે ભાઈ 20મી સદીમાં આપણો જન્મ થયેલો છે એમ, એટલે કે 1980 પછી આપણે બધા લગભગ મિત્રો બોર્ન થયેલા છે. તો 20મી સદી શેને માટે જાણીતી છે? તો 20મી સદી મેઇન છે કે ભાઈ હરિયાળી ક્રાંતિ છે, ગ્લોબલાઇઝેશન છે, તેના માટેના આઈટીનો આવિષ્કાર માટે 20મી સદી ખાસ જાણીતી બનેલી છે. પણ મિત્રો, અત્યારના આપણે જે સદીમાં જીવી રહ્યા છે, કે જે સદીમાં હવે આપણું ફ્યુચર, આપણી કેરિયર ડેવલપ કરવાની છે, એ સદી 21મી સદી શેને માટે છે?
તો સૌથી અગત્યની 21મી સદીને જે કહેવામાં આવે છે કે નોલેજ પાવર, કે જેની જોડે જ્ઞાન હશે તે જ સત્તા હાંસલ કરી શકશે. એટલે તેને એક જ્ઞાનની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, આ 21મી સદીમાં કોમ્પ્યુટરને લીધે, અથવા તો તમે પણ જુઓ છો સ્પર્ધાત્મક પરીક્ષા મારે અમુક આપવી હોય તો અમેરિકાની માઇક્રોસોફ્ટ કંપનીની હું અહીંયા બેઠા બેઠા ઓનલાઈન એક્ઝામ આપી શકું છું એમ. તો તે માટે એમ કે તેને કોઈ પણ પ્રકારની બોર્ડર નડતી નથી એમ. હું ઇન્ટરનેટ થ્રુ ડાયરેક્ટ અમેરિકાની બેઠા બેઠા એક્ઝામ અહીંયા આપી શકું છું. ભલે આપણે અહીંયા ફિઝિકલી મેપ ઉપર આપણે બોર્ડર ડ્રો કરી દીધી છે કે ભાઈ ઇન્ડિયા, પાકિસ્તાન, ચાઇના, નેપાલ કરી દીધી છે, પણ વિચારોને અને બુદ્ધિને જ્યાં સુધી લાગે વર્ગે છે ત્યાં સુધી કોઈ જ પ્રકારની આવી કોઈ ફિઝિકલ બોર્ડર કામ લાગતી નથી. ફક્ત તે તેનું કામ અને તેની બુદ્ધિને લીધે તે આગળ વધી શકતા હોય છે. મિત્રો, એક બીજું પણ 21મી સદીમાં છે કે નોકરીની તકો તમે જુઓ છો તેમ વધારે ને વધારે આપણને જોવા મળે છે. અત્યાર સુધી એટલે કે 20મી સદી સુધીનું જે માનસ હતું તેવું વિચારતું હતું કે ભાઈ આપણે અમદાવાદ કે ગુજરાત છોડીને આપણે બહાર નોકરી નથી કરવી એમ. પણ 21મી સદીમાં આપણે મેક્સિમમ જોઈએ છે મિત્રો એમ કે લગભગ ઘર દીઠ એક વ્યક્તિ ફોરેનમાં ક્યાંક નોકરી માટે ગયા હશે અથવા તો ભણવા માટે ગયેલા છે એમ. એટલે કે હવે નોકરી ફક્ત અહીંયા જ મળશે અને અહીંયા રહીને જ મારે નોકરી કરવી છે તે હવે ધીમે ધીમે ભૂસાવા માંડ્યું છે અને હવે એક આખું વિશ્વ ગામડું બની ગયું છે એમ. એ સૌથી મોટી જે આવિષ્કાર થયો ગણાય ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લીધે એ વસ્તુ આપણે શક્ય બનેલી છે એમ. એટલે આપણે આ 21મી સદીના સાક્ષી છે. અને મિત્રો, હજી પણ એક વખત હું ફરીથી કહું છું કે જો તમારી જોડે નોલેજ હશે, અને સારું એટલે નોલેજ ખાલી રાખવા પૂરતું જરૂરી નથી એમ, પણ ગુણવત્તાવાળું નોલેજ હશે તો મિત્રો તમે આજે નહીં ને કાલે ટોપ ઉપર ચોક્કસ પહોંચી શકો છો. એટલે તમે જે પણ કંઈ એજ્યુકેશન લો તે સારી ગુણવત્તાવાળું એજ્યુકેશન લેજો અથવા તેમાં માસ્ટર થવા પ્રયત્ન કરજો. આજે તમે માસ્ટર હશો એ વિષયમાં તો ચોક્કસ તમને સફળતા મળશે જ. ત્યાર પછી મિત્રો આપણે સહેજ કોમ્પ્યુટર ફિલ્ડની વાત કરી લઈએ એમ કે ભાઈ દરેકે દરેકમાં કોમ્પ્યુટર હોવું આવશ્યક છે એમ. તો તેમાં મિત્રો આજથી 5-7 વર્ષ પહેલાં એવું કહેવાતું હતું કે ફક્ત સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ જ કોમ્પ્યુટર લઈ શકે છે એમ. પણ એવું નથી મિત્રો. હવે આપણે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે બીએડવાળા હોય, પીટીસીવાળા હોય, એ મિત્રો પણ કોમ્પ્યુટરમાં પોતાની કારકિર્દી બનાવી શકતા હોય છે. અહીંયા જસ્ટ અમે બંને મિત્રો એક પ્રયાસ કર્યો છે એમ કે કોમ્પ્યુટરમાં અલગ અલગ કઈ રીતના હું કારકિર્દીના પાર્ટ પાડી શકાય છે એમ. તો ડેટા એન્ટ્રી છે, ડીટીપી છે, એનિમેશન છે, વેબ ડિઝાઇનિંગ છે, નેટવર્કિંગ છે, હાર્ડવેર છે, સાયબર ક્રાઇમ છે, પ્રોગ્રામિંગ છે, એ બધા અલગ અલગ ભાગ પાડીને તેને કઈ રીતના ડિફાઇન કરવો તેનો અમે એક પ્રયાસ કર્યો છે મિત્રો. તે આપણે રજૂ કરીએ છીએ એમ. જનરલી મિત્રો આપણે કોઈ પણ જગ્યાએ ડેટા એન્ટ્રી કરવી હોય તો તેને કયા પ્રકારનું કામ મળી શકતું હોય છે અથવા તો કયા કયા સોફ્ટવેર શીખવા જરૂરી હોય છે. તો તેમાં મેઇનલી આપણે આમ જાણતા હોઈએ છીએ કે ભાઈ આ વર્ડ છે, એક્સેલ છે કે પાવર પોઈન્ટ છે, તેમાં હું સિમ્પલ કામ કરી શકું છું. સેમ વસ્તુ જ્યારે મારે કંઈ પણ પ્રકારનું ઓફિસ વર્ક કરવું હોય અથવા તો કોઈ પણ પ્રકારની મારે એન્ટ્રી કરવી હોય ત્યારે હું તેમાં ઇઝીલી કરી શકું છું. અમુક કંપનીમાં કે અમુક જગ્યાએ તેમને પોતાનું સોફ્ટવેર બનાવેલું હોય છે. જસ્ટ તેમાં પ્રશ્ન પૂછતા જાય છે અને તે રીતના આપણે એન્ટ્રી કરતા રહેવાનું હોય છે. તેમાં જેમ કદાચ તમને મિત્રો સ્ક્રીન ઉપર દેખાય છે તે રીતના કે તેમાં કયા પ્રકારની જવાબદારી આવી શકે. તો ઓફિસનું જે રોજબરોજનું કાર્ય લખવાનું હોય છે, ગાણિતિક પ્રોસેસ કરવાની હોય છે કે કોઈ પણ પ્રેઝન્ટેશન બનાવવાનું હોય તો તમે ઇઝીલી તમે કરી શકો છો. બીજું કે કોઈ પણ કોર્પોરેટ સેક્ટરમાં, ગવર્મેન્ટ ઓફિસોમાં અથવા તો બિનસરકારી ઓફિસોમાં, શેર માર્કેટમાં વગેરે જગ્યાએ તમને નોકરીની તકો મળી રહેતી હોય છે. બીજું કે કઈ જગ્યાએ અભ્યાસ કરવો કે જેથી તમને વધારે સારો બેનિફિટ થાય. તો ગવર્મેન્ટે છેલ્લા કેટલાક સમયથી એક સીસીસી કોર્સ ફરજિયાત કર્યો છે.
સર્ટિફિકેટ કોર્સ છે જે ધોરણ 10 પાસ કરેલા વિદ્યાર્થીઓ કરી શકતા હોય છે અને કોઈ પણ નવી સરકારી ભરતી માટે આ કોર્સ ફરજિયાત છે. એટલે ગવર્મેન્ટ પણ એવું ઈચ્છે છે કે પોતાનું જે પણ કંઈ વર્ક છે એ બધું કોમ્પ્યુટરાઇઝ થાય. તેના માટે મિત્રો તમને ખબર હશે કે સિવિક સેન્ટરમાં જઈને આપણે ટેક્સ ભરી શકીએ છીએ, કે જન્મ મરણનો દાખલો લઈ શકીએ છીએ. અને હમણાં જ અમારે વાત થઈ રાજીવભાઈ સાથે. વોટિંગનો કન્સેપ્ટ આ વખતથી અમલમાં મૂકવામાં વિચારણા ચાલી રહી છે. હજુ સુધી એમાં લોકોએ રસ ઓછો બતાવ્યો છે, પણ આ વખતે અથવા તો આવતા વખત સુધીમાં એમાં બી ઘણા લોકો વધારે રસ લેતા થઈ જશે. વોટિંગથી સમયનો બચાવ થઈ શકશે. વૃદ્ધ લોકો હોય તો પોતે ઘરેથી બેસીને વોટિંગ કરી શકે. આ બધા એના ઘણા બધા ફાયદા થતા હોય છે. હા, એટલે મિત્રો એક અહીંયા સલાહ પણ આપી દઉં. તમે મતદાર યાદીમાં જો તમારું નામ નોંધાયું હોય તો વોટિંગનો તમે ખાસ આગ્રહ રાખજો જ. તો એ સીસીસી કોર્સ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં થઈ શકે છે. એ ઉપરાંત અમુક બીજા ગવર્મેન્ટ સરકાર માન્ય કોર્સ માટે ગુજરાત નોલેજ સોસાયટીનો વિવિધ કોર્સીસ ચાલે છે. શોર્ટ ટર્મ કોર્સીસ ઇગ્નો છે, ગુજરાત વિદ્યાપીઠ અથવા તો રોલવાલા કોમ્પ્યુટર સેન્ટરમાં પણ અમુક અલગ અલગ કોર્સ થઈ શકતા હોય છે. મિત્રો, જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ છીએ, સ્પર્ધાત્મક પરીક્ષામાં, ત્યારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે, તો જસ્ટ આ એક ડેટા એન્ટ્રી રિલેટેડ જે કોર્સ હતો તે સંદર્ભમાં આપણે વાત કરીએ તો તો એવું પૂછાઈ શકતું હોય છે કે ભાઈ જનરલી વર્ડ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે. 4 ઓપ્શન્સ આપણને આપી દીધેલા હોય છે અને તેમાંથી સાચા ઓપ્શન ઉપર આપણે ટીક અથવા તો પેન્સિલથી રાઉન્ડ કરવાનું હોય છે. તે જ રીતના વર્ડમાં બનાવેલ ફાઇલને સેવ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે, કે એક્સેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તે પ્રકારના સામાન્ય પ્રશ્નો આ બેન્કિંગ એક્ઝામ અથવા તો બીજી જે પણ કંઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે તેમાં પૂછાઈ શકતા હોય છે. મિત્રો, આ એક હતું આપણે પહેલું કે ડેટા એન્ટ્રી માટેનો કોર્સ અથવા તો મારે ઓફિસ ઓટોમેશન કે ક્લાર્ક માટેની શરૂઆતની પાયાની લાયકાત માટેનું કોર્સનું હતું. ત્યાર પછી મિત્રો આવે છે આપણે ડીટીપી અથવા જેને આપણે ગ્રાફિક્સ કહી શકીએ છીએ. તેના માટે મિત્ર હું એક પ્રેઝન્ટેશન બતાડવા માગું છું આપને. ત્યાર પછી આપણે તે અંગે ચર્ચા કરીએ. મિત્રો, અહીંયા જે પણ કંઈ ડિસ્પ્લે થાય છે તેને આપણે ડીટીપી વર્ક તરીકે ઓળખીએ છીએ. કે ડીટીપી માટે પેજ મેકર છે, કોરલ ડ્રો છે, ફોટોશોપ છે, તે એપ્લિકેશનનો ઉપયોગ થતો હોય છે. અને તે એપ્લિકેશનમાં આપણે અલગ અલગ પ્રકારની ડિઝાઇન્સ અથવા તો લેઆઉટ કે લખાણ એ બધી વસ્તુઓ આપણે કરી શકીએ છીએ. સેમ આપણે કીબોર્ડ પણ ડ્રો કરીને તેના જેવું જ આપણે આઉટપુટ આપી શકતા હોઈએ છીએ. એ ઉપરાંત આપણે ડીટીપીમાં કોઈ ટેક્સ્ટ બુક લખવી હોય તો ટેક્સ્ટ બુક લખી શકીએ છીએ. ઇન્ફોર્મેશન બુલેટિન બનાવવા હોય તો આપણે ઇન્ફોર્મેશન બુલેટિન બનાવી શકતા હોઈએ છીએ. કે કોઈ પણ પ્રોડક્ટનું બ્રોશર કે બીજી કંઈ પણ માહિતી કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. કંકોત્રી છે, પેમ્ફલેટ્સ છે જેને આપણે હેન્ડબિલ તરીકે ઓળખીએ છીએ. વિઝિટિંગ કાર્ડ જે રીતના રાજીવભાઈએ વાત કરી એ રીતના ઇન્વિટેશન કાર્ડ છે. આની મિત્રો તકો કયા કયા ક્ષેત્રમાં રહેલી છે, તો ખાસ કરીને પ્રિન્ટિંગ અને હવે નાની મોટી કોર્પોરેટ ઓફિસોમાં આખું આનું અલગથી ડિવિઝન હોય છે કે તેમનું ગ્રાફિક્સ ડિવિઝન હોય છે અથવા તો ડીટીપી ડિવિઝન તરીકે ઓળખવામાં આવે છે. તેનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે, જેનામાં ક્રિએટિવિટી છે, કંઈક નવું કરવાની તમન્ના છે કે ધગસ છે, તે લોકો આમાં સારામાં સારું ક્ષેત્રમાં લાઈન બનાવી શકે છે. આમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને આઈટીઆઈમાં સરકાર માન્ય અને ગુજરાત નોલેજ સોસાયટીમાં સરકાર માન્ય કોર્સીસ થઈ શકે છે. બાકી અમુક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ પણ કરાવતી હોય છે. આ જસ્ટ લેઆઉટ છે પેજ મેકર, કોરલ ડ્રો, ફોટોશોપના કે આ રીતનું સોફ્ટવેરનું એ હોય છે. જનરલી જે બેન્કિંગમાં ને તેમાં પ્રશ્ન પૂછાતા હોય છે ડીટીપી રિલેટેડ, તેવું પણ પૂછાઈ શકે છે કે ભાઈ ડીટીપીનું ફૂલ ફોર્મ શું છે, તો ડેસ્કટોપ પબ્લિશિંગ છે. અથવા ડીટીપીમાં કયા કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે, તો પેજ મેકર છે, કોરલ ડ્રો છે, ફોટોશોપ આવે છે.
અથવા પેજમેકર 7 એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે, ઇલસ્ટ્રેટર કઈ કંપનીએ ડેવલપ કરેલું છે, ફોટોશોપ કઈ કંપનીએ ડેવલપ કરેલું છે, તેવા બધા પ્રશ્નો સામાન્ય રીતના જાહેર પરીક્ષા હોય અથવા તો બેન્કિંગ ફિલ્ડ હોય તેમાં પૂછાઈ શકતા હોય છે. ત્યાર પછીનું મિત્ર અગત્યનું એક કોમ્પ્યુટરમાં કારકિર્દી માટેનું ફિલ્ડ આવે છે અને તે છે એનિમેશન ફિલ્ડ. એવું કહી શકાય કે કોઈ પણ કંપનીએ પોતાની જાહેરાત કરવી હોય અથવા તો કોઈ પણ નવી પ્રોડક્ટની, તો હવે એનિમેશન કે મલ્ટીમીડિયાનો સહારો લીધા વગર શક્ય નથી. એવું કહીએ તો ખોટું નથી એમ. તેના માટેની એક તમને ક્લિપ બતાડવા હું માગું છું એમ. મિત્રો આ ખાસ તમે જોજો, હસો એનો વાંધો નથી મિત્રો, પણ તેની પાછળનો એમ સમજવા જેવો છે એમ, એ આપણે હવે ચર્ચા કરીએ છીએ. इतना सन्नाटा